તો કેમ છો? સ્વાગત છે તમારું આજના મસ્ત વ્લોગમાં. આજ તો 5 વાગે વ્લોગ શરૂ કર્યો છે. પપ્પાની બહુ બધી ખરીદી કરીને આવ્યા છે અમાર હાટું, મમ્મી હાટું, માર હાટું અને વિયોના બેન હાટું ખરીદી કરીને આવ્યા છે મોટા ઠેલા ભરીને. હું લાવ્યા પપ્પા એટલું બધું? હા એનું તો હા મમ્મીના એક્સ્ટ્રા લીધા. મંદિરના માહોલમાં હું લેવા મળ્યા છે. લાવ્યા હતા તો બપોરના, પણ પછી કઈ ટાઈમ હતો નહીં એટલે અત્યારે બધા કુઈને જઈ ગયા ને પછી એવું બધું ખોલવાનું છે. જો વાહ ભાઈ વાહ, એને સડી. હા આ તો ગોવા જઈ તે પહેરાવવા પડશે. એક જોડી આ કપડા. વાહ ભાઈ વાહ, આની કુણ બોલે ની બેન સેરેલે ખાય છે. વાહ આ તો અત્યારે નહીં થઈ રે પપ્પા. હાલો બીજી જો બોલો લેવડાવડે નાઈટ ડ્રેસ છે તે. આ નાઈટ ડ્રેસ તો મોટો છે. ત્રીજી જોડી એટલી વાટે છે ખાવાનું દે. હા હા ચડ્ડો સડ્ડી ટી શર્ટ. જો બૂટ લીધા નાના નાના વોકરમાં. વાહેથી ખેંચવાની પપ્પા પહેરાવ્યા હતા બપોરે થઈ રહ્યા. હાલો હવે હા કોકે આવો નવો ગુસ્સો બધા બાપને આવે. બહુ મસ્ત છે. હા બહુ સરસ છે. ઓહો હા તો બહુ મસ્તીનું બટરફ્લાય બે. અરે વાહ 3. ઓહો આ તો બહુ મસ્ત છે. 4 જોડી કપડા થઈ ગયા ને. મને ઘાઘરા પેન્ટ બહુ ગમે ને એટલે પપ્પા ઘાઘરો પેન્ટ લેવા અમને. હા મસ્ત શર્ટ લાગે. ફિટિંગ આવી ગયું પેન્ટ નું મસ્ત તો એકદમ. હવે બેન નો તોલો નડે છે. ઘાઘરો પેન્ટ કેવું લાગે છે? ટોપ નંબર 2. ટોપ ના પેન્ટ 3. કેવું લાગે છે? આ તો બહુ ગમે છે. કયું નથી ગમતું? મેસી ન ગમતું હોય એકઈ કરતા ઓલો બીજું વ્હાઈટ. આમાં તો ડોન, આમાં ડોન લાગે છે. તો આપણે જો મસ્ત કપડા ટ્રાય કરી લીધા ને આપણને બહુ ગમ્યા ને ટોટલ આપણા 15 જોડી કપડા થઈ ગયા. આ તો પપ્પાએ સરપ્રાઈઝ આપી, કાંઈ આપણે કંઈ વિચાર્યું નહોતું કે પપ્પા લાવવાના સ્ટોપ. તો બધા હંકેલીને મૂકી દેવી મસ્ત. જો ખોખામાં બધું ખાલી કરીને મૂક્યું છે. અહીંયા મારા કપડાનો ઢગલો છે. મસ્ત પાછા હંકેલીને પેક કરી દેવી. આપણે જો પહેલાં બધી કુર્તી લીધી હતી ને 11 કુર્તી, એનું આપણે ફિટિંગ કરવા નાખવા જવાનું છે. મમ્મીએ જો બધી કાઢીને ઢગલો કર્યો છે અહીંયા. અને ઢીંગુના કપડાં ભરે છે. ઠેલો નવો લાવીને એમાં હે તે મમ્મી જો બેડમાં જગ્યા કરે છે. અને આપણા બધા ડ્રેસ છે ને નીચે પહેલા માળે ફિટિંગમાં નાખવા જવાના છે. જે જૂના લીધેલા પડ્યા છે ને ફિટ તો કરાવી નાખીએ. ભરવા મળો હાલો. આ પાણી તને હા હા હા
આ જો મારા પપ્પા પેલા લેવા તા ઈ કપડા છે આ નહોતા બતાવ્યા. કેટલી જોડ થયા? 4 આવી લાવ્યા, 4 8 જોડ થઈ ગયા ને. હવે 15 જોડ કરવાના છે, 15 થી 20 જોડ. મૂકી દેવો ઠેલામાં. ઈ બહુ સારા કોફી કલરના છે ને. હા આ વળાવશું ને તે પહેરાવશું. એવું બધું છે તો પેકિંગ ને બધું હેલા રાખશે. હવે કાંઈ નહીં, હવે બેનારે જો બ્લોગમાં ચાલો. આમ બધા જાવ દે. જો મારા મમ્મી બેડમાં ગરીને બધું મૂકે છે. ગાડલા કાઢ્યા હતા બાપુજી આવ્યા ને એટલે હવે પાછા મૂકવાના છે. હવે કેમ મૂકશું એમ થાય છે. હમાઈ જાહે, ગયા નીકળી જ ગયા, હવે હમાશે કેમ? થોડા બે નાના તો કવડા બેડ જોવે, ઊંચા નથી એટલો ખાલી ફેર છે. બધું વ્યવસ્થિત. ફેરવાનું કેવી રીતે? આ જો ગાડલાનું કવર છે હો, આખું ગાડલામાં પેક થઈ જાય. કા મમ્મી મારે આ કવર લઈ લેવું છે. આમ બતાવી તો આખું ખોલતો. આ બે ગાડલા હમાઈ જાય. હા જો અવડું મોટું કવર. ગાડલા હમાઈ જાય ને એટલું ચોખ્ખું લાગે ને, આમ સૂટું સૂટું બધું રખડતું હોય ને એવું ન લાગે. મસ્ત કવર છે, આવા કવર લઈ લેવાની જરૂર છે. ગાડલા ગોદડા બધું મસ્ત હમાઈ જાય. જો આમાં કામ કરતા હતા ને તે નયનભાઈ ને આવ્યા. શું લઈને આવ્યા? એવું છે? ઈ કેમ બહાર ઉભા છે? આ એને એમ છું કામ કરે છે ને બહુ, તે રસ લેતા છે. ઈ કામ ઘડીક નિશાન ખાના મૂકી દે અને પપ્પા આવે ને તારે. અહીંયા જો બધું થોડુંક થોડુંક ગોઠવાવા માંડ્યું છે. હા આ જો કવર નો કેટલો ફાયદો, ગાડલા આખા હમાઈ જાય. આવું કાઢ્યું છે એના ધન્યવાદ દેવો પડે. શિવેશ છે બોટાદ. હા બોટાદ થી અહીંયા બધે મળે છે. આ બધા બોટાદ મસ્ત કવર જો આખું પેક થઈ હજી જાય. આવું હકેલ દે. ખબર ય ન પડે આમ અંદર શું છે. આમ હકેલ હજી ટૂંકું હકેલ. હમાઈ જાવ. હમાઈ જ છે. આમ ખોળ્યું છે પછી તાર ગાડલા નીકળ્યા ને તો હાલો જો ભરાઈ તો ગયો, હવે પાછું અંદર મૂકવાનું છે. ત્રીસ આવી તો મેળ આવી ગયો. ઈ ના થોડી ને હમાય કઈ રીતે અંદર જાય? કેટલું સ્ટ્રગલ છે જોઈ લો ગાડલું મૂકવામાં. એક ના મમ્મી નો રે હો. ના એક ને માયા. અરે એમને આમ આડું મૂક ને. આડું આમ જ રે મમ્મી. ના ના તો આડું હોય ને તો મૂકવા. બોલ પેલે ઉભી રહે. હાલો ભાઈ, પ્લાન પાછો ફેર્યો છે. પપ્પા આવ્યા ને પપ્પા ખીજાય છે. આપણે રોજ કપડા ગમે ત્યારે કાઢવાનું થાય. આ બ્લેન્કેટ તો ક્યારે કાઢવાનું થાય તો તો એને ન્યા મૂક્યું. લદાખ બદાખ જઈને કાઢવાનું. હે? પાછું બોલો પપ્પા. લદાખ કાશ્મીર જાય પોર બ્લેન્કેટ. ના જો બે આવી ગયા છે. ક્યાં આવવાનું તો હોય ને. લે પૂછવાની વાત. હા તમારે આવવાનું છે. હા વિધિ જા રસ્તા ચલાવ બે. કોને આપું? અમને દે બહુ તરસ લાગી ખાવા. હાલો ભાઈ, રસ લેવા છે. આપણે બધાને રસ પાઈ દેવી. ગાડલા મૂકે તા સુધી પપ્પાએ કીધું છે હું મૂકી દઉં છું એમ. હાલો બીજી વાર મળશે રસ. આવી જાઓ બધા રસ પીવા. લાવો પપ્પા. ભરી જો હારો હાર બધુડા હાટું પ્રોટીન લઈ લો ને એને બહુ ભાવે સરસ. પછી નહીં હારું લાગે. ફ્રીજમાં હમણે જાગે ને તરત જાવતા વેત રસ પાવા મળ્યા છે ને પપ્પા. ક્યાં તમે મોઢામાં તો જો. કવડું લાગે. હાલો ભાઈ, આપણે જવાનું છે પુલે. આમ જો મારી મમ્મીને બહુ ઈચ્છા છે પુલે પવન ખાવાની. કા મમ્મી? ઘરે બહુ ગરમી થાય છે ને. પાણી હાટે બહુ ગરમી થાય એટલે આમ જો મોટા બચ્ચા ઓર છોટા બચ્ચા. હાલો હાલો જો મસ્ત પુલે આવ્યા છે પવન ખાવા. એટલો મસ્ત પવન આવે છે ને. અને પાણી તો કેટલું ચોખ્ખું છે. આમ જો જાણે ગંગા નદીનું પાણી હોય. આમ જો કેવું મસ્ત પાણી છે. આમ જો એકદમ જો દરિયો લાગે. આમ જો આટલું ચોખ્ખું પાણી છે. આમ જો બધા પવન ખાય છે. ધ્રુવભાઈ
મજા આવે છે કેવો સારો પવન આવે છે આમ જો બધુડાને લઈને આવ્યા છીએ હું છું હે હું છું બન કે જોયો ના એ જો મારી મમ્મી આ ગોદડી કોણ હાટું પાથરી બેન ને તો અહીંયા મજા આવે છે પણ એટલી મજા આવે છે ને બધાને બહુ મજા આવી ગઈ બધા અમે બેસી નિરાત હે હું કેસો પવન આવે છે ને બહુ એટલે બાદુડું ઈ બાદુડું અહીંયા જો મસ્ત બધા બી ગયા છે વાતું કરે છે વાહ ભાઈ વાહ જોકર લાગે સનસેટ થઈ ગયો છે મસ્ત અને આ અમાર સિવાય તો આખા પટ્ટામાં કોઈ નથી અમે એક જ છે વેરી બ્યુટીફુલ મને લાગે રવિવારે બધા ફરવા વયા જતા હશે અહીંયા કોઈ નથી હાલો જો મસ્ત પાણીપુરી ખાવાની છે આ બધા લાઈનમાં ઊભા રહી ગયા તમે ક્યાં ખાવ છો તમે કેમ ઊભા છો ખાઈ લેવા તમારી બહુ ઈચ્છા છે મારી ઈચ્છા ખાલી ખાવાની છે હો ખવડાવવાની એકલું ન લાગે અને એકલું ન લાગે ને અહીંયા પપ્પા ઊભા રહી ગયા એને ખાવાની છે હે પપ્પાને ખાવાની છે પપ્પાની ફેવરિટ છે પાણીપુરી અને મારી છે આને એકારે બબે આપજો હે એકારે બબે નાખજો ફેવરિટ વાળાને ના ફેવરિટ વાળા તોય ખાય આમ લઈને હે કેમ ખાવાની હાલો ભાઈ ડીશ આવી ગઈ છે મસ્ત તીખી બનાવજો ભાઈ પપ્પા તીખી ખાવાની તીખી જો પાણીપુરી ખાઈને અહીંયા આવ્યા હવે શું ખાવાનું છે તમારે હજી હોટ ગરમ કૂતરો ચાયા બને છે હોટ ડોગ ખાવાનું છે લઈ લેજો બાબા હાલો બધા હાથમાં આવી ગયા છે જો ફૂલે ફૂલ ચીઝ હો કેવું લાગે છે તમને બહુ ભાવે છે ને ઉપરથી ખાઈ ન જતા ચીઝ મારામાંથી લઈ જ લેવાનું હોય એને હા પપ્પાનું ફેવરિટ કા પપ્પા કેટલા વર્ષથી પપ્પા અહીંયા ખાઓ તમે એમ તો પ્રિયેશન નામનું છે ને લગભગ રૂમ બની ગઈને આપણે નહોતું એ જે દેહમાં હરીશ કાકાને ઘરે ગયો પણ ભેગો શરૂઆત થઈ હતી યોગી હા ત્યારથી ખાવ છો હાલો તો હું ખાઈ લઉં આ બધાને તો ખાઈ લઈએ હું એક રહી જાય ધ્રુવભાઈ કેવું લાગ્યું તમને હોટ ડોગ ગરમ કૂતરો કેવો લાગ્યો મસ્તીનો છે ખાતો રોડ ઉપર પાછું બર્ગર મગાવ્યું કા પપ્પા કોને ખાવું તું બહાર આવે છે ને કા અને તમે ક્યાં મનના મોળા હાલો ભાઈ અમારે ગુડી બેન આવી ગયા છે પાછા રિટર્ન ઘરે મામા ને મામી આવ્યા છે મૂકવા અહીંયા મામી છે ને અહીંયા જો યુરોપિયન છોકરો આવ્યો છે આમ જો એ દીકુ હાલે આમ જો હાલે કેમ સોડા કોણે નો લીધી ઠીક હા મામાને દઈ દે લ્યો અમને એવા જ મહેમાન ગમે કા પપ્પા મને જ દેવાની